ગુડ મોર્નિંગ. નમસ્કાર. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ. મિત્રો, ગયા તાસમાં આપણે યુનિટ 1 આઈ વિલ બી ધેટ એ શીખતા હતા. આપણે યુનિટ 1ની એક્ટિવિટી 1A કે જે સરસ મજાની રાઇમ્સ છે એ શીખી ગયા. ત્યાર પછી બી ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન એ એક્ટિવિટી પણ શીખી ગયા. આજે આપણે એક્ટિવિટી 2 જે આપણો મેઇન લેસન છે એ શીખીશું. ઓકે, રીડ એન્ડ એન્જોય. અ કી ટુ હેવન. કી એટલે ચાવી, હેવન એટલે સ્વર્ગની. અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી. અ પ્લે, આ એક નાટક છે. અહીં સીન 1 છે, દ્રશ્ય 1. કિંગ્સ કોર્ટ, આ દ્રશ્ય સીન 1ની અંદર રાજાનો દરબાર ભરાયો છે. કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર. તેનાલી રમન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. તેનાલી રમન, તમે આ તેનાલી રમન વિશે સાંભળ્યું જ હશે. એના વિશે તમારે પાઠ પણ ભણવામાં આવ્યું હશે કોઈ પણ વિષયમાં. તો એ તેનાલી રામન જે છે એ એક ખૂબ જ બુદ્ધિશાળી અને ચતુર વ્યક્તિ છે. જે રીતે અકબર બિરબલની અંદર બિરબલ જે રીતે અકબરના દરેક પ્રશ્નનો જવાબ આપે છે ચતુરાઈપૂર્વક અને એના પ્રશ્નોનું સોલ્યુશન કરે છે, એ રીતે અહીં આ તેનાલી રમન પણ આ રાજાના પ્રશ્નોનું સોલ્યુશન કરે છે, નિરાકરણ કરે છે અને એ સચ્ચાઈને સામે લાવે છે. ખૂબ જ હોશિયાર, બુદ્ધિશાળી અને ચતુર વ્યક્તિ છે આ. તો જોઈએ સરસ મજાનો લેસન. તો અહીં આ રાજાના દરબારની અંદર આ તેનાલી રમન દરબારી 1 અને દરબારી 2 એ રાજાની રાહ જોઈ રહ્યા છે. કોર્ટિયર એટલે દરબારી, જે દરબારની અંદર બેસે છે એ લોકો. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. કે તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. ડ્રમ્સ એટલે ઢોલ અને ટ્રમ્પેટ્સ એટલે તુરાઈ, જે પેલું ફૂંક મારીને વગાડવાનું આવે છે. આમ સીધું હોય છે ને ત્યાર પછી ઉપર આમ વળાંક વળે છે, એ રીતનું જે વળાંકવાળું વાદ્ય છે એને તુરાઈ કહેવાય, ટ્રમ્પેટ્સ. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ. કે રાજા અંદર પ્રવેશે છે, રાજા દરબારની અંદર આવે છે એટલે બધા દરબારીઓ ઊભા થાય છે, એમને માન આપે છે અને એ લોકો જગ્યા ઉપર ઊભા થાય છે. તેનાલી રમન એન્ડ કોર્ટિયર્સ સેઝ. તેનાલી રમન અને બીજા દરબારીઓ કહે છે, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. કે સુપ્રભાત રાજન. મેજેસ્ટી એ રાજા માટે વપરાતો શબ્દ છે, રાજન. ધ કિંગ સેઝ, ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. કે સુપ્રભાત, આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. મિનિસ્ટર્સ એટલે મંત્રીઓ અને ડિસ્કસ એટલે ચર્ચા કરવી. કે હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. કોર્ટિયર 2 સેઝ, દરબારી 2 કે છે, યોર મેજેસ્ટી, રાજન. અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. કે આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યની અંદર છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. કે મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. કેમ્પ એટલે શિબિર. ધ કિંગ સેઝ, રાજા કહે છે, અ સાધુ. સાધુ એ પ્રશ્ન પૂછે છે પોતે. અ ગ્રેટ સાધુ કે અ મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ. આ સાધુ કોણ છે? એને નવાઈ લાગે છે કે આ કોણ છે સાધુ અને પાછું મહાન સાધુ, મને કંઈ જ ખબર નથી. એને નવાઈ લાગે છે પોતે. આશ્ચર્યચકિત થાય છે. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને તેના વિશે કંઈ જ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રમન. એ રમણને પૂછે છે કે તને કંઈ ખબર છે?
રમણને પૂછે છે. રમણ સેઝ, યોર મેજેસ્ટી. રાજન, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. હર્ડ ભૂતકાળનું રૂપ છે કે મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ. તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. જુઓ, તે સાધુ શું કરે છે કે ફ્રોમ ધ એર એટલે હવામાંથી શું ઉત્પન્ન કરે છે. પ્રોડ્યુસ કોઇન્સ, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, કોઇન્સ એટલે સિક્કા, હોલી એસ, હોલી એટલે પવિત્ર, એસ એટલે ભસ્મ, પવિત્ર ભસ્મ, એન્ડ ફ્રૂટ્સ અને ફળો. કે આ સાધુ હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફ્રૂટ, ફળો ઉત્પન્ન કરે છે. અને આ સાધુ ક્યાંથી આવે છે? હિમાલયમાંથી આવે છે. પરીક્ષામાં તમને વારંવાર પૂછાય છે કે સાધુ ક્યાંથી આવે છે અને તે શું કરે છે. તો આ બંને લાઈન તમારે ખાસ યાદ રાખવી. આગળ જોઈએ. Courtier 1 says, and there is a long queue of people in front of his tent every day. ટેન્ટ એટલે તંબુ. કે અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે, લાઈન હોય છે. ક્યુ એટલે લાઈન. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. અને તેઓ શું કરે છે? અને આ લોકો તેને સોનાના સિક્કા, ગોલ્ડ કોઇન્સ એટલે સોનાના સિક્કા આપે છે, ક્લોથ્સ કપડાં, એનિમલ્સ એટલે પ્રાણીઓ, ગ્રેઇન્સ એટલે અનાજ, વેજીટેબલ્સ એટલે શાકભાજી, એન્ડ ડ્રાય ફ્રૂટ્સ અને સૂકા મેવા એમને આપે છે લોકો. Courtier 2 says, he can cure any illness by પૂજા. શું કહે છે કે તેઓ પૂજા દ્વારા કોઈ પણ માંદગીને સારી કરે છે, એનો ઉપચાર કરી શકે છે. ઇલનેસ એટલે માંદગી, ક્યોર એટલે સાજા કરવું. અને તેઓ પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પરંતુ તમારે તેના માટે તેમને મોટી રકમ ચૂકવવી પડે છે. સમ, બિગ સમ એટલે મોટી રકમ, પે એટલે ચૂકવવું. કે એ કોઈ પણ પૂજા દ્વારા કોઈ પણ એ માંદગીનો ઉપચાર કરી શકે છે, માંદગીને મટાડી શકે છે, પરંતુ તમારે તેના માટે એને મોટી રકમ ચૂકવવી પડે છે. ધ કિંગ સેઝ, ઇન્ટરેસ્ટિંગ. રાજાને મજા આવે છે કે આ તો રસપ્રદ છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. મોર એટલે વધારે. કે મારે આ રાજા વિશે વધારે જાણવું છે, વધુ એમના વિશે જાણવું છે. બટ યુ કેન ગો નાવ. પરંતુ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમણ ઓનલી. કે હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. ડિસ્કસ એટલે ચર્ચા કરવી. બીજા બધા દરબારીઓને જવા માટે કહે છે કે તમે જઈ શકો છો, હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. ધ કોર્ટિયર્સ લીવ. બધા દરબારીઓ ચાલ્યા જાય છે. આગળ જોઈએ. ધ કિંગ સેઝ, રમણ, વોટ ડુ યુ થિંક? રાજા રમણને પૂછે છે કે તું શું વિચારે છે, તને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? રિયલ એટલે સાચો. શું તે સાચો સાધુ છે? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. ચાર્જ એટલે શું? પૈસા લેવા, કિંમત માંગવી, ચૂકવવી. કે સારા જે સાધુ છે, ગુડ સાધુસ, કે જે સારા સાધુ છે એ તેમની સેવા માટે કદી પૈસા માગે નહીં, ચાર્જ લે નહીં. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. વોચ એટલે નજર રાખવી. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. રાજાને કંઈક ડાઉટ લાગે છે કે જે સારા સાધુ હોય છે, સાચા સાધુ હોય છે, એ પોતે જે કોઈ સેવા કરે છે એના કોઈ પૈસા લેતા નથી. આપણે આ સાધુ ઉપર નજર રાખવાની જરૂર છે. રમણ સેઝ, યસ યોર મેજેસ્ટી. હા રાજન.
આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ કંઈક અનુચિત લાગે છે, કે મને પણ કંઈક લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. ધ કિંગ સેઝ, રમન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રમન, તું એમની શિબિરમાં જા અને આ સાધુ વિશે વધુ માહિતી લઈ આવ. રમન સેઝ, સર્ટેનલી, ચોક્કસ સર, સાહેબ. આ રીતે રાજા રમણને એ સાધુ પાસે મોકલે છે કે તું આ સાધુ વિશે કંઈક વધુ માહિતી મળે તો લઈ આવ. હવે બીજો સીન શરૂ થાય છે, બીજું દ્રશ્ય, ધ વિલેજ. હવે આ ગામનું દ્રશ્ય છે કે જ્યાં આ સાધુ બેઠા છે. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. લોંગ બિયર્ડ, બિયર્ડ એટલે દાઢી, લાંબી દાઢી છે. સેફ્રન કુર્તા, કેસરી રંગના જબ્બાવાળો, અને પ્લેટફોર્મ અંડર ધ ટ્રી, ઝાડની નીચેના એક ઓટલા ઉપર બેસેલા છે. તો અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. કે લાંબી દાઢી અને કેસરી રંગના જબ્બાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા ઉપર બેઠો છે. હિઝ આઈઝ આર ક્લોઝડ. તેમની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. થોડા લોકો છે તે આંખો ખોલે, પેલા સાધુ આંખો ખોલે અને તેમને આશીર્વાદ આપે એની રાહ જોઈ રહ્યા છે. એ સાધુ ક્યારે આંખો ખોલશે અને આપણને આશીર્વાદ આપશે એની તેઓ રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ. તેનાલી રમન પણ અંદર પ્રવેશે છે અને લોકોની વચ્ચે ઊભા રહે છે. અહીં તમને એક ઝાડનું ચિત્ર આપેલું છે. તો આ ઉપર જે વર્ણન આપ્યું છે તમને 3 લાઈનમાં, તો એ વર્ણન તમારે અહીંયા કરવાનું છે, દોરવાનું છે. તો અહીં આ ઝાડની નીચે એક ઓટલો બનાવી અને એના ઉપર આ સાધુ બેસેલા હોય એવું ચિત્ર તમારે દોરવાનું છે ચોપડીની અંદર. તો એ સાધુ જે છે એ કેવા છે તમને આખું વર્ણન કરેલું જ છે કે લોંગ બિયર્ડ, લાંબી દાઢી છે, કેસરી રંગનો જબ્બો પહેરેલો છે અને પોતે આંખો બંધ કરીને બેઠા છે. કેટલાક લોકો એમની આંખો ખોલવાની રાહ જોઈ રહ્યા છે. વિલેજર વન સેઝ. હવે એક માણસ કહે છે ત્યાંના, વિલેજર એટલે ગામનો માણસ. સાયલન્સ, બધાને કહે છે કે સાયલન્સ, શાંત, શાંતિ રાખો એમ કહે છે. લુક ધેર, ત્યાં જુઓ. ધ ગ્રેટ સંત ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. ગ્રેટ સંત, મહાન સંત. ડિવાઇન આઈઝ એટલે દિવ્ય, પવિત્ર આંખો. કે જુઓ, મહાન સંત તેમની પવિત્ર આંખો ખોલી રહ્યા છે, દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોસ ટુ ધ સાધુ. બોસ એટલે વંદન કરવું, પગે લાગવું. સૌ સાધુને વંદન કરે છે. વિલેજર 2 સેઝ, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. એ શું છે? સાધુ સામે એક થેલો મૂકે છે. બિગ બેગ, મોટો થેલો મૂકે છે. યોર હોલીનેસ, હોલીનેસ એટલે પણ એ સાધુ માટેનો શબ્દ છે કે મહારાજ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. કે આ ચોખાનો કોથળો સ્વીકારો. સેક એટલે કોથળો, સેક ઓફ રાઈસ ચોખાનો કોથળો. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. તમે આ ચોખાનો કોથળો સ્વીકારો. એડવાઇઝ મી, મને સલાહ આપો. માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રીચ. પ્રભુ, અહીં માય લોર્ડ એટલે સાધુ માટે સંબોધે છે કે પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું. રીચ એટલે પૈસાદાર, ધનવાન. કઈ રીતે હું પૈસાદાર બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. સાધુ છે એના આસિસ્ટન્ટ, એના મદદનીશ છે એમની સાથે એને ઈશારો કરે છે. સાઇન એટલે ઈશારો કરવો. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક. પેલો મદદનીશ જે છે એ કોથળો લઈ જાય છે. સાધુ સેઝ ટુ ધ વિલેજર. પેલા ગામના માણસને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, મારા વહાલા બાળક,
આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. પ્લીઝડ એટલે ખુશ થવું, ગિફ્ટ એટલે ભેટ. હું તારી ભેટથી ખુશ છું. નાવ ડોન્ટ વરી. હવે ચિંતા કરીશ નહીં. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. ડેફિનેટલી એટલે ચોક્કસ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. હું તને ચોક્કસ પૈસાદાર બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. કે આપણે તારા ઘરે પૂજા કરવી પડશે. વિલેજર 2 સેઝ, પેલો વિલેજર 2 કહે છે કે થેન્ક યુ યોર હોલીનેસ. કે આભાર મહારાજ. આઈ એમ સો લકી. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. કે હું કેટલો નસીબદાર છું. આઈ એમ સો લકી. હું કેટલો નસીબદાર છું. કે પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મહેરબાની મને કહો કે મારે શું કરવું પડશે. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. કે ભલા બાળક, હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈશે. જુઓ, ગોલ્ડ કોઈન. મારે પૂજા કરવા માટે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. વિલેજર 2 સેઝ, ઇટ્સ ઓલ રાઈટ. બરાબર છે. આઈ વિલ ગીવ યુ 2 gold coins. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ, બચ્ચા તેરા કલ્યાણ હોગા. આશીર્વાદ આપે છે કે બચ્ચા તારું કલ્યાણ હો. લક્ષાધિપતિ ભવ એટલે શું? લાખોપતિ ભવ એમ કહે છે. The villager takes out 2 gold coins and gives to the sadhu. જુઓ, પેલો ગામનો માણસ જે છે એ 2 સોનાના સિક્કા કાઢી અને સાધુને આપે છે. રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રમન આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. કેરફુલી, ધ્યાનથી જુએ છે. The sadhu puts the coins into his pocket and bless the villager. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે. જે પેલા વિલેજર આપ્યા છે એ સોનાના 2 સિક્કા એના ખિસ્સામાં મૂકે છે અને એ ગામના માણસને એ આશીર્વાદ આપે છે. બ્લેસ. રમન pushes the crowd aside and rushes to the sadhu. રમન ટોળાને એક તરફ ધકેલી દે છે અને સાધુ તરફ ધસે છે. રસીસ આગળ વધવું, ધસવું. He falls at his feet. ફોલ્સ એટલે પડવું, ફીટ એટલે પગ. અને રમન તેમના પગમાં પડે છે, સાધુના. રમન says, Your Holiness, you are the greatest sant in the world. Please bless me. રમન કહે છે કે મહારાજ, તમે તો વિશ્વના સૌથી મહાન સંત છો. ગ્રેટેસ્ટ સંત ઇન ધ વર્લ્ડ. આખા વિશ્વમાં તમે તો સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી. મહેરબાની કરી મને આશીર્વાદ આપો. સાધુ સેઝ, ગેટ અપ માય ચાઇલ્ડ. ઉઠ મારા બાળક. ટેલ મી યોર પ્રોબ્લેમ. તારી સમસ્યા મને કે. તારી શું સમસ્યા છે તે મને કે. ત્યારે સાધુ કે રમન કહે છે કે માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. કે મારી પાસે મારા જીવનમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ. મારી પાસે મોટું ઘર છે. અ લોટ ઓફ મની. ઘણા બધા પૈસા છે. એન્ડ અ હેપી ફેમિલી. અને સુખી કુટુંબ છે. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પણ તમે એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પામું પછી હું સ્વર્ગમાં જઈ શકું. કે તેનાલી રામન એના પગમાં પડે છે અને કહે છે કે બાળક, તું ઊભો થા. તું મને કહે કે તને શું સમસ્યા છે, તને શું પ્રોબ્લેમ છે. ત્યારે રમન કહે છે કે મારી પાસે બધું જ છે. મોટું ઘર છે, ઘણા બધા પૈસા છે, હેપી ફેમિલી છે. પરંતુ તમે એવું કંઈક કરો કે જેથી હું મૃત્યુ પામું ત્યાર પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેઝ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી. કમ નિયરર. કે તે તો મારા માટે બહુ સહેલું છે. તું મારી પાસે આવ, નજીક આવ. રમન ગોઝ વેરી નિયર ધ સાધુ. રમન સાધુની ખૂબ જ નજીક જાય છે.
સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. અ હેર એટલે એક વાળ, પ્લક્સ એટલે ખેંચવું, તોડવું. રમન જેવો સાધુની નજીક જાય છે કે એ સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચે છે. સાધુ સેઝ આઉચ. એકદમ એને લાગે છે વાળ ખેંચે છે દાઢીમાંથી એટલે એને દર્દ થાય છે અને એ દર્દપૂર્ણ ઉદ્ગાર કાઢે છે. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. એ ગર્વથી, પ્રાઉડલી એટલે શું? ગર્વથી વાળ ઊંચો પકડે છે, આમ હાથ ઊંચો કરે છે અને ટોળાને સંબોધે છે. જે બધા બેઠા છે સામે એમને એ સંબોધન કરીને કહે છે, રમણ સેઝ આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. અને શું કહે છે બધાને કે હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મેજિકલ એટલે જાદુઈ. મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. કે આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. હેવન એટલે સ્વર્ગ. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. આ ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. કે એમની દાઢીનો દરેક વાળ એ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. ફ્રી ટિકિટ, એક મફત ટિકિટ છે કે જેમની પાસે આ દાઢીનો વાળ આવશે એ મફત સ્વર્ગમાં જશે. વિલેજર 2 સેઝ આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. પેલો વિલેજર હતો જે ગામડાનો માણસ, એ પણ શું કહે છે કે આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. પહેલાં કહેતો હતો ને કે મારે પૈસાદાર બનવું છે, તો હવે કહે છે કે આ દુનિયામાં પૈસાદાર થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ અલાઉ મી ટુ પ્લક અ હેર. અને કહે છે પેલા સાધુને કે મહારાજ મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો, કે મને પણ એક વાળ તોડવા દો, એમ કહે છે. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. સાધુ ઘણો વિરોધ કરે છે. પ્રોટેસ્ટ એટલે શું? વિરોધ કરવો. સાધુ એનો વિરોધ કરે છે, છતાં પણ પેલો ગામનો જે માણસ છે એ એક વાળ ખેંચી કાઢે છે. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેઇન. અને તે ફરીથી વેદનાથી ચીસ પાડી ઉઠે છે. વાળ ખેંચાય છે, તોડે છે એટલે એને વેદના થાય છે, ફરી ચીસ પાડે છે. વિલેજર 3 સેઝ વન ફોર મી ટુ. હવે પેલો ત્રીજો આવ્યો ગામનો માણસ, એ શું કહે છે કે એક મારા માટે પણ. બધા એની ફરતે ફરી વળે છે અને પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ્ડ લાઉડલી. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમો પાડે છે. રમણ સેઝ માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ. ફોલોઅર્સ એટલે અનુયાયીઓ, શિષ્યો. કે મહારાજ મહેરબાની કરી તમારા અનુયાયી છે, શિષ્યો છે, એને ના કહેશો નહીં, એમને વાળ તોડવા દો. ગીવ ધેમ અ કી ટુ હેવન. તેમને તમે સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ. સાધુ છે એ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. એસ્કેપ એટલે ભાગી છૂટવું. હી ફોલ્સ ડાઉન. તે નીચે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેમની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. અને જે ફેક એટલે ઢોંગી, બનાવટી, નકલી જે ઢોંગી સાધુ છે એ પોતાનો જીવ બચાવવા માટે દોડે છે. પીપલ ચેઝ હિમ. ચેઝ એટલે પીછો કરવો અને લોકો તેમનો પીછો કરે છે. રમણ સેઝ સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. રમણ એ લોકોને સમજાવે છે કે તો આ સાધુનું આ સત્ય છે, સાચી હકીકત આ છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે
સખત મહેનત કરીને ધનવાન બની શકીએ. રીચ એટલે પૈસાદાર. આપણે સખત મહેનત કરીને પૈસાદાર બની શકીએ છીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ ટુ સાધુસ લાઈક ધીસ. અર્નિંગ એટલે કમાણી, કે આપણે આપણી કમાણી છે એ આવા બનાવટી નકલી સાધુને આપવાની જરૂર નથી. આપણે સખત મહેનત કરીશું તો પૈસાદાર બનીશું. આપણે એના માટે આવા ઢોંગી સાધુને પૈસા આપવાની જરૂર નથી. વિલેજર 2 સેઝ, ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. એણે જે પેલા 2 સોનાના સિક્કા આપ્યા હતા એ યાદ આવે છે અને કહે છે કે અરે મારા સોનાના 2 સિક્કા. રમન સેઝ, ડોન્ટ વરી, ચિંતા કરશો નહીં. ધ કિંગ્સ મેન વિલ એરેસ્ટ હિમ, કે રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક, અને જેમણે પણ પૈસા એમને આપ્યા છે એ સૌને તેમના પૈસા પાછા મળી જશે. રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ, અને રમન ફરી પાછો દરબારમાં જાય છે. અને આ રીતે એ એક ઢોંગી બનાવટી સાધુનો પર્દાફાશ કરે છે અને ગામના લોકોને એની ચુંગાલમાંથી બચાવે છે. તેમજ એ શીખ આપે છે કે આપણે પૈસાદાર બનવું હોય તો આપણે આવા સાધુ પાસે કંઈ પૈસા આપીને પૂજા કરાવવાની જરૂર નથી. એના માટે આપણે સખત મહેનત કરવાની જરૂર છે. આપણે જે મહેનત કરીને પૈસા કમાઈએ છીએ એ આવા ઢોંગી સાધુને આપવા નહીં, અને એમની વાતોમાં આપણે ફસાવવું જોઈએ નહીં. હવે પછી આગળની એક્ટિવિટી આપણે આગળના પીરિયડમાં કરીશું. ઓકે, આ લેસન તમારે વારંવાર વાંચવાનો છે. થેન્ક યુ.